નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન જ્ઞાન લાઈવ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 12ના ગુજરાતી વિષયની અંદર આપણો જે પાઠ નંબર 6 છે, ઉછીનું માંગનારાઓ ના સ્વાધ્યાયનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 12ના ગુજરાતી વિષયના દરેક પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયો અને એની પીડીએફ મુકાઈ ચૂકી છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે. તો જરૂરથી અભ્યાસ કરી લેજો. આપણે એપ્લિકેશન ઉપર પણ ઘણી બધી પીડીએફો મુકાઈ ચૂકી છે, તો ચોક્કસથી આ પીડીએફનો પણ અભ્યાસ કરી લેજો. ચાલો તો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 1. શું પ્રશ્ન નંબર 1 જોઈએ. અહીંયા શું કહ્યું છે કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો સવાલ, લેખકે ઉછીનું માગનારા લોકોને કેવા કહ્યા છે? તો ઉત્તર, લેખકે ઉછીનું માગનારા લોકોને અપરિગ્રહી પણ યાચક વૃત્તિવાળા, ધૃષ્ટ, નિર્લજ્જ અને બેદરકાર કહ્યા છે. અહીંયા શું આવશે? કહ્યા છે. બીજો સવાલ, જગતમાં કયા દ્વંદ્વ અનુભવ્યા છે? તો અહીંયા શું ઉત્તર આવશે? કોમેન્ટની અંદર જરૂરથી જણાવી દેજો. તો અહીંયા જવાબ આવશે કે જગતમાં શોષક શોષિતનો દ્વંદ્વ અનુભવાય છે. શેનો દ્વંદ્વ અનુભવાય છે? તો કે શોષક અને શોષિતનો. આ આપણો આન્સર છે. ચાલો, ત્યાર પછી છે ત્રીજો સવાલ, ઉછીનું માંગનાર શી જવાબદારી આપે છે? તો જવાબ શું આવશે? તો કે ઉછીનું માંગનારથી કોઈ વસ્તુ તૂટી જાય તો ઉછીનું આપનારની સાથે જઈ તેમને સારો અને સસ્તો માલ આપવાની જવાબદારી આપે છે. ત્યાર પછી ચોથો સવાલ, ઉછીનું માગનારમાં કયો ગુણ હોતો નથી? તો ઉછીનું માગનારમાં કઈ વસ્તુ મગાય અને કઈ વસ્તુ ન મગાય તેનો વિવેક હોતો નથી. મિત્રો, તમે સ્માર્ટ બોર્ડ યુઝ કરો છો પણ પીપીટી નથી, સમય નથી પીપીટી બનાવવાનો, તો ઓશન જ્ઞાન લાઈવ તમારા આ પ્રશ્નનું સમાધાન સોલ્યુશન લઈને આવી ચૂક્યું છે. રેડી ટુ યુઝ પીપીટી, સમયની બચત, રેડી ટુ યુઝ પીડીએફ, તમારા નામ અને લોગો સાથે, તમારી પોતાની બ્રાન્ડ અને આકર્ષક ચિત્ર અને જીઆઈએફ સાથે, ધોરણ 6 થી 10માં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન અને ગુજરાતી વિષયની મળી રહેશે. 11-12માં એકાઉન્ટ, સ્ટેટિસ્ટિક્સ, બીએ અને ઇંગ્લિશ વિષયની પીપીટી તમારા નામ લોગો સાથે મળી જવાની છે. વિદ્યાર્થીઓને તમે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે જોરદાર અભ્યાસ કરાવી શકશો અને વિદ્યાર્થીઓને પણ અભ્યાસ સરળતાથી સમજાઈ જશે અને તમારો સમય પણ બચી જવાનો છે. એકદમ એફોર્ડેબલ પ્રાઇસમાં. તો અત્યારે જ ફોન કરી અને આ પીડીએફ મંગાઈ લેજો. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. પહેલો સવાલ, ઉછીનું માંગનારની નજર કેવી છે? શા માટે? જવાબ, ગીધ જેમ તાજા મરેલા જાનવરને સૌ પહેલું ભાળે છે, એમ ઉછીનું માગનારની નજર ગીધ જેવી છે. અડોશી પડોશીનું નજર ઉછીનું લેવા માટે ગીધની જેમ જુએ છે. ઘરમાં કોઈ નવી ચીજ આવે કે તરત જ એ ચીજ લેવા તરત જ એમની નજર હોય છે. એ લોકો એમ માને છે કે વસ્તુ એમના માટે જ છે. બીજો સવાલ, કઈ કઈ વસ્તુઓ ઉછીની લઈ લોકો જીવન વ્યવહાર ચલાવે છે? તો જો, મીઠા મરચાથી શરૂ કરીને ઘી કે એલચી કેસર સુધીની અસ્થાયી ચીજો અને ટાંકણીથી શરૂ કરીને કેમેરા કે રેડિયો સુધીનો સામાન ઉછીનો માંગે છે. લોખંડના ઘોડા, દાળ, દણા, મરી મસાલા, રસ કાઢવાનો સંચો, શાક સમારવાનું ચપ્પુ જેવી સાધન સામગ્રી અને ઘરના રાસ રચીલો ઉપર પોતાનો કબજો હોય તેમ માગીને લઈ જાય છે. આ ઉપરાંત રેશમી કે જરી ભરતના કપડાં કે કિંમતી ઘરેણાં ઉછીના લઈને લોકો જીવન વ્યવહાર ચલાવે છે. ત્રીજો સવાલ, લેખક પડોશી દંપતીનો આભાર શા માટે માને છે? તો જવાબ, ઉછીનું માગનારા ગીધુભાઈ અને મેના બહેનની માગણી એટલી બધી હોય છે કે લેખક ઘર માટે કોઈ નવી વસ્તુ કે કંઈ નવો સામાન ખરીદ્યો હોય તો તેઓ તરત જ જોઈને કહે, સારું થયું, લો, અમારે આના વિના ઘણી આપદા પડતી હતી, હવે કાયમનું સુખ થઈ ગયું. લેખકને ત્યાં એક પણ વસ્તુ એવી નહીં આવી હોય જેનો પહેલો ઉપયોગ જેનો ઉદ્ઘાટન વિધિ આ દંપતીએ ન કર્યો હોય. ઉછીનું માગનારા દંપતીની દાનત સમજીને તેમણે પોતાના ઘરમાં જરૂરિયાત કરતા બમણા દાળ, દાણા, મરી મસાલા, સાધન સામગ્રી અને રાસ રચીલું વસાવ્યા છે. એ તેમના પડોશી દંપતીને કારણે છે. આથી લેખક પડોશી દંપતીનો આભાર માને છે. ઉછીનું માગનારમાં વિવેક હોતો નથી એવું લેખકને કેમ લાગે છે? ઉછીનું માગનારાઓ માંગવું એ એમનો હક હોય એમ માગવામાં કોઈ લાજ શરમ રાખતા નથી. ઉછીનું આપનારને એની જરૂર હશે એનો વિચાર પણ તેઓ કરતા નથી. ઉછીનું આપનાર પાસેથી મોંઘામાં મોંઘી વસ્તુ, કપડાં કે ઘરેણાં પણ તેઓ બેધડક માંગી શકે છે. ઉછીનું આપનાર આનાકાની કરે તો તેમને શરમમાં નાખીને અને તેમ ન કરવા અને ન કરે તો તેમ કરવા છતાં ના પાડે તો પરાણે લઈ જંપે છે. તેમની આવી વૃત્તિને કારણે ઉછીનું માગનારમાં વિવેક હોતો નથી એમ લેખકને લાગે છે.
મિત્રો ધોરણ 11 અને 12 ની અંદર આપણે ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ શરૂ કરી દીધા છે. આખા વર્ષની ફી માત્ર મિત્રો 2200 રૂપિયા છે. બ્રહ્માસ્ત્ર બેચની એની આઈએમપી બેચ અને પેપર સોલ્યુશન બેચ પણ લોન્ચ થઈ ચૂક્યા છે. ભાવમાં ભૂકંપ છે અત્યારે. આખા વર્ષની ફી 2200 રૂપિયા છે, જેની અંદર તમને આઈએમપી બેચ ફ્રી મળી જશે, પેપર સોલ્યુશન બેચ પણ તમને ફ્રી મળી જવાની છે, અને સાથે સાથે નેવિગેટર અને હેન્ડ રિટન બુક પણ દોસ્તો મળી જવાની છે. તો હવે રાહ ન જોવાય. આવા તો અઢળક ફીચર છે આની અંદર. તમે ઘરે બેઠા ઓનલાઈન અભ્યાસ કરી શકો છો. ટાઢ તડકો કે વરસાદ હોય ક્યાંય જવાની જરૂર નથી. ઘરે આરામથી બેઠા બેઠા તમારા ફોનમાં, તમારા ટેબ્લેટમાં, તમારા લેપટોપની અંદર અભ્યાસ કરી શકો છો. કાંઈ ન આવડે તો પૂછીને, બોલીને તમે પ્રશ્ન પૂછી શકો છો સરને, અથવા તો ટાઈપિંગ કરીને પણ પૂછી શકો છો, તમારી મરજી. અને આવા તો અઢળક ફીચર છે જે તમને ધોરણ 9 અને 10 ની અંદર, 11 અને 12 ની અંદર તમને ટોપ સુધી, સફળતા સુધી પહોંચાડે. તો અત્યારે જ સંપર્ક કરો. મોબાઈલ નંબર છે 70 46 22 22 54. આ નંબર પર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી લો મિત્રો, દોસ્તો, ભાઈબંધો. ચાલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. પહેલો સવાલ, ઉછીનું માંગનારના સ્વભાવની ખાસિયતો તમારા શબ્દમાં લખો. તો જો ઉછીનું માંગનારના સ્વભાવની કેટલીક ખાસિયતો હોય છે, જેમ કે તેઓ સામેવાળા પાસેથી કોઈ વસ્તુ માંગતા અચકાતા નથી. એ બાબતમાં તેઓ ધૃષ્ટ, નિર્લજ્જ અને બેદરકાર હોય છે. તેમની પાસે કોઈ ઉછીનું માંગવા જાય તો કોઈને કોઈ બહાનું કાઢી વસ્તુ આપવાનું ટાળે છે. તેઓ ઉછીની લીધેલી વસ્તુ બેપરવાહીથી વાપરે છે. એ લીધેલી વસ્તુ ભાંગી તૂટી જાય તો તેઓ વસ્તુનો વાંક કાઢે છે, અથવા તો ઉછીનું આપનારનો તેઓ ઉછીનું આપનારની વસ્તુઓ પર પોતાનો કબજો હોય એવી રીતે વર્તે છે. તેઓ લેશ માત્ર શરમાયા વગર વારંવાર વસ્તુઓ માંગતા રહે છે. સામેની વ્યક્તિને વસ્તુની જરૂર છે કે નહીં તેનો પણ તેઓ વિચાર કરતા નથી. તેમનામાં ઉછીની વસ્તુ માંગવામાં વિવેક પણ હોતો નથી. તેઓ સામાન્ય વસ્તુથી માંડી અને રેશમી કે જરી ભરતના કપડાં, કિંમતી કેમેરા, મૂલ્યવાન ઘરેણાં વગેરે બેધડક માંગી શકે છે, અને જો આપવાની ના પાડે તો કાં તો શરમમાં નાખીને અથવા તો પરાણે લઈ જાય છે. ત્યાર પછી બીજો સવાલ, ઉછીનું માંગનારા નિબંધના શીર્ષકની યથાર્થતા ચર્ચો. ઉછીનું માંગનારાઓ એ હાસ્ય નિબંધ છે. એમાં ઉછીનું માંગનારની ખાસિયતો, એમની વૃત્તિઓ તેમજ પરસ્પર તેમના વ્યવહારો દ્વારા લેખક હાસ્ય નિષ્પન્ન કર્યું છે. એ માટે લેખકે કેટલાક પાત્રોનું સરળ ભાષામાં રમૂજી શૈલીમાં નિર્માણ કર્યું છે. લવંગી બહેન, ગીધ દ્રષ્ટિવાળા ગીધુભાઈ અને મિની દ્રષ્ટિવાળા મેનાબહેન દંપતી, અને અંતે ઊંચી ડોશી. આવા ઉછીનું માંગનારાઓ માટે માંગવું એ તેમનો હક હોય એમ માંગવામાં કોઈ લાજ શરમ રાખતા નથી. એ વસ્તુઓ તેવી ને તેવી હાલતમાં વગર માંગીએ સમયસર આપવામાં પણ માનતા નથી. લેખકે ઉછીનું માંગનારાઓ એક તરફી વ્યવહાર, સ્વાર્થી મનોવૃત્તિને પણ ઉજાગર કરે છે. આ નિબંધની પરાકાષ્ઠા તો અંતમાં મુકેલ ઊંચી ડોશીના પ્રસંગમાં આવે છે. ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ. ઉછી ડોશીની માંગ અને આકસ્મિક કહો કે ચમત્કાર પણ પેલા ભોલા ભાળા વૈદ્યના અવસાનનો પ્રસંગ તથા ડોશી કરી માંદા પડ્યા ત્યારે તેમની નજીક કોઈનું ન ફરકવું એ ઘટના વાચકને હાસ્યરસમાં તરબોળ કરી દે છે. આ રીતે જોતા ઉછીનું માંગનાર શીર્ષક યથાર્થ કરે છે. તો મિત્રો અહીંયા આપણે ધોરણ 12 જે હતું, બરાબર છે, ધોરણ 12 એનો આજે પાઠ નંબર 6 આપણી પાસે છે, ઉછીનું માંગનારાઓ. એના સ્વાધ્યાયનું સોલ્યુશન આપણે અહીંયા પૂર્ણ કર્યું છે. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 12ના ગુજરાતી વિષયના પાઠ નંબર 7ના સ્વાધ્યાયના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. આપણે આ ચેનલ ઉપર ધોરણ 12ના ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે. ન જોયા હોય તો ચોક્કસથી જોઈ લેજો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે.